નદીમાં પાણી છોડવાની માંગ સાથે ચાણસ્માના ધારાસભ્ય આક્રમક બન્યા। ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના ખેડૂતોને રૂપેણ નદીમાં પાણી છોડાવવા માટે અનેકવાર રજૂઆતો કરવા છતાંય પાણી છોડવામાં ન આવતા ચાણસ્માના ધારાસભ્યની આગેવાનીમાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ નર્મદા કચેરીની બહાર પ્રતીક ધરણા પર બેસી અને સૂત્રોચ્ચાર કર્યા। ત્યારબાદ રેલી સ્વરૂપે ચાણસ્મા નર્મદા વિભાગની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું અને રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ કરાઈ। ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે ચીમકી ઉચ્ચારી કે પાણી છોડવામાં નહીં આવે તો રૂપેણ નદીમાં જઈ ખેડૂતો સાથે વિરોધનો કાર્યક્રમ આપવામાં આવશે। અને પાણી છોડ્યું થોડાક દિવસ એના ભરોસે લોકોએ ખર્ચા કરી અને ખેતી કરી, જીરાની, ઘઉંની, ઈસબગુલની બધી, પણ હવે અત્યારે પાણી બંધ છે। સરકાર મોટી મોટી વાતો કરે કે આવક ડબલ કરશે, ડબલ નહીં, આને તો અડધી નહીં થાય, અડધી નહીં થાય એટલે આ જો જે વ્યાજે પૈસા લાવ્યા છે વ્યાજે પૈસા વેસ્ટ નહીં ભરીએ કે ના ભરીએ કે એટલે માણસ આપઘાત કરવા પ્રેરાય। એટલે સરકારને મારી વિનંતી છે કે તમે આવક ડબલ ના કરો તો કંઈ નહીં, પણ સિંગલ આવક થાય એ રીતનું પાણી છોડો। અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ રૂપેણ નદીની અંદર તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણી છોડાવો। બધા આગેવાનોનું એવું કહેવાનું થાય છે કે ધારો કે આજે અમે આવેદનપત્ર આપ્યું, કાર્યક્રમ આપ્યો, તેમ છતાં જો પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે રૂપેણ નદીની અંદર કાર્યક્રમ આપીશું। દર વખતે પાણી રૂપેણ નદીમાં મુખ્યત્વે જ્યારે ડેમ ઓવરફ્લો થતો હોય છે એ જ કન્ડિશનમાં નદીમાં પાણી નાખવામાં આવતું હોય છે। જ્યારે સિંચાઈ માટે નર્મદા દ્વારા દરેક કેનાલો, બ્રાન્ચ કેનાલો, માઇનરો અને ડિસ્ટ્રિક્ટ વગેરે દ્વારા પાણી છોડવામાં આવતું હોય છે। એમની રજૂઆત છે, એ સાપેક્ષમાં આજે ઉપર જાણ કરીશું, તો રૂપેણમાં નિર્ણય આવશે તો એના આધારે કામગીરી કરીશું।